ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ અને વેટલેન્ડ એરિયામાં શુક્રવારે સવારથી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી। સૂર્યાસ્ત સુધીને પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી। વર્ષ 2026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ 2025ના આ સમયે પક્ષીઓની હાજરી વચ્ચે મોટો તફાવત હોવાનો મત વ્યક્ત કર્યો હતો। પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયાનું પ્રાથમિક અવલોકન વઢવાણા વેટલેન્ડ એરિયામાં જળસ્તર વધુ ઠંડી ઓછી હોવાથી પક્ષીઓની સંખ્યા ઘટી જાન્યુઆરીના છેલ્લા કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ગણતરી કરવામાં આવશે। ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ અને વેટલેન્ડ એરિયામાં શુક્રવારે સવારથી પક્ષીઓની હાથ ધરાયેલી ગણતરીમાં ગણતરીકારોના પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો। જો કે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ એકવાર પક્ષીઓની ગણતરી કરવામાં આવશે। ત્યારબાદ આ વર્ષે શિયાળામાં યાયાવર પક્ષીઓ વઢવાણા તળાવ પર કેટલા આવ્યા તેની જાહેરાત રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવશે।